વિદ્યુત કોષ ઈએમએફ અને આંતરિક અવરોધ સમજાવીને વિદ્યુત સ્થિતિમાન ઈએમએફ અને આંતરિક અવરોધ વચ્ચેનો સંબંધ મેળવો। મિત્રો, વિદ્યુત કોષ શબ્દથી તમે પરિચિત છો। ધોરણ 11ના કેમિસ્ટ્રીમાં ઘણા બધા પ્રકારના વિદ્યુત કોષો વિશે તમે ભણી ગયા છો। ઈએમએફ એટલે થાય વિદ્યુત ચાલક બળ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, જેના વિશે આપણે આ પ્રશ્નમાં જોશું। અને દરેક બેટરીઓને, દરેક કોષને પોતાનો આંતરિક અવરોધ હોય છે, જેને સ્મોલ આર વડે દર્શાવવામાં આવે છે। તો આમ બેટરીના વોલ્ટેજ, બેટરીનો આંતરિક અવરોધ અને બેટરીના ઈએમએફ વચ્ચેનો સંબંધ આપણે આ પ્રશ્નમાં તારવવાનો છે। આકૃતિમાં તમે એક ખૂબ જ સરળ કોષ જોઈ શકો છો। આ કોષની અંદર વિદ્યુત દ્રાવણ ભરેલું હોય છે, જેને ઇલેક્ટ્રોલાઇટ તરીકે ઓળખવામાં આવે છે। આ વિદ્યુત દ્રાવણ અલગ અલગ કોષ માટે અલગ અલગ હોય છે। આ સિવાય આ કોષમાં એક એનોડ અને એક કેથોડ હોય છે, જેને અહીં પી અને એન ટર્મિનલ વડે દર્શાવેલું છે। પી અને એન છેડાને વાહક તાર મારફતે અવરોધ આર સાથે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જોડવામાં આવેલો છે। આ રીતે કનેક્શન કરતા આઈ જેટલો પ્રવાહ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પી થી એન તરફ જોઈ શકાય છે। અહીં તમે એક બીજી આકૃતિ પણ જોઈ શકો છો, જે પહેલી આકૃતિની સંકેતાત્મક આકૃતિ છે। બેટરીને આપણે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આ રીતે દર્શાવી શકીએ છીએ। ત્યાર પછી આગળ વધીએ મિત્રો, તો આકૃતિમાં એક કાચના પાત્રમાં યોગ્ય વિદ્યુત દ્રાવણ ભરવામાં આવે છે, કારણ કે ઘણા બધા પ્રકારના કોષો જનરલી હોય છે। અલગ અલગ કોષ માટે વિદ્યુત દ્રાવણ અલગ અલગ હોય છે, એટલે અહીં લખેલું છે યોગ્ય વિદ્યુત દ્રાવણ ભરવામાં આવે છે। આ વિદ્યુત દ્રાવણમાં બે ઇલેક્ટ્રોડ અંશતઃ ડુબાડવામાં આવે છે, એટલે કે થોડો ભાગ ઇલેક્ટ્રોડનો બહાર રહે તે રીતે ડુબાડવામાં આવે છે। તેમાંનો એક ધન પોઝિટિવને પી વડે દર્શાવવામાં આવે છે, બીજો ઋણ એટલે નેગેટિવને એન વડે દર્શાવવામાં આવે છે। એટલે એક ટર્મિનલ પોઝિટિવ હોય અને એક ટર્મિનલ નેગેટિવ હોય એવા બે ઇલેક્ટ્રોડ્સ વિદ્યુત દ્રાવણમાં હોય છે। વિદ્યુત દ્રાવણમાં રાસાયણિક પ્રક્રિયાથી ઉદ્ભવતા ધન અને ઋણ આયનો, એટલે કે વિદ્યુત દ્રાવણમાં પ્લસ અને માઇનસ આયનો છૂટા પડતા હોય છે। સપોઝ H2SO4 નું દ્રાવણ હોય ઇલેક્ટ્રોલાઇટ તરીકે, તો H પ્લસ અને SO4-2 એમ બે ધન અને ઋણ આયનો છૂટા પડતા હોય છે। ડુબાડેલા ઇલેક્ટ્રોડ સાથે વિદ્યુત ભારનો વિનિમય કરે છે, એટલે ધન અને માઇનસ એ જે આયનો છે એ ઇલેક્ટ્રોડ્સ પર જમા થતા હોય છે, એટલે કે વિદ્યુત ભારનો વિનિમય કરે છે। ધન ઇલેક્ટ્રોડ્સ એ અને વિદ્યુત દ્રાવણની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V પ્લસ અને ઋણ ઇલેક્ટ્રોડ્સ બી અને વિદ્યુત દ્રાવણ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V માઇનસ ઉત્પન્ન કરે છે। એટલે આ જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે, એટલે જે પોઝિટિવ ઇલેક્ટ્રોડ્સ છે એમાં V પ્લસ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને જે માઇનસવાળો ઇલેક્ટ્રોડ્સ છે તેમાં V માઇનસ એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રેરિત થાય છે।
એટલે કે એ બંને ઇલેક્ટ્રોડ્સ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે, ધન ઇલેક્ટ્રોડ્સ અને ઋણ ઇલેક્ટ્રોડ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી પ્લસ માઇનસ માઇનસ વી માઇનસ, એટલે કે પોઝિટિવ માટેનો વિદ્યુત સ્થિતિમાન વી પ્લસ છે, નેગેટિવ ઇલેક્ટ્રોડ્સ માટે વી માઇનસ છે, તફાવતના માઇનસ અને સૂત્રના માઇનસ, એટલે માઇનસ માઇનસ પ્લસ થાય છે, એટલે આપણને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બંને ઇલેક્ટ્રોડ્સ વચ્ચેનો વી પ્લસ પ્લસ વી માઇનસ મળશે. આ પી અને એન વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે તેને બેટરીનું ઈએમએફ કહેવામાં આવે છે, વિદ્યુત ચાલક બળ કહેવામાં આવે છે. તેને ઈ વડે દર્શાવાય છે. ઈ બરાબર વી પ્લસ પ્લસ વી માઇનસ અને એ ગ્રેટર દેન 0 હોય છે. વિદ્યુત ચાલક બળ શબ્દમાં બળ આવે છે એટલે આપણે એવું નહીં સમજવાનું કે આ બળ છે, ખરેખર આ વોલ્ટેજ છે, કારણ કે એ વિદ્યુત ભારને ગતિ કરવા માટે જરૂરી બળ પૂરું પાડે છે, એટલે એને વિદ્યુત ચાલક બળ નામ આપવામાં આવ્યું. પરંતુ છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને આપણે ઈએમએફ તરીકે ઓળખીએ છીએ. અલગ અલગ બેટરીના ઈએમએફ અલગ અલગ હોય છે. ત્યાર પછી આગળ જોઈએ તો કોષના ઈએમએફની વ્યાખ્યા. કોષ એટલે કે બેટરીના ઈએમએફની વ્યાખ્યા: જ્યારે એકમ ધન વિદ્યુત ભાર અવિદ્યુતીય બળને લીધે ઋણ ધ્રુવથી ધન ધ્રુવ પર પહોંચે છે ત્યારે તેને મળતી ઉર્જાને કોષનું વિદ્યુત ચાલક બળ કહેવામાં આવે છે. અહીં શબ્દ છે અવિદ્યુતીય બળ, કારણ કે અહીં કોષની અંદર વિદ્યુત દ્રાવણમાં જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એ રાસાયણિક પ્રક્રિયાને કારણે જે બળ ઉત્પન્ન થાય છે તેને નોન ઇલેક્ટ્રિક ફોર્સ તરીકે ઓળખવામાં આવે છે. પરિણામે એને અવિદ્યુતીય બળ તરીકે ઓળખવામાં આવે છે. ઋણ ધ્રુવથી ધન ધ્રુવ પર જો એકમ ધન વિદ્યુતભાર જતો હોય તો જે ઉર્જા એ પ્રાપ્ત કરે એને એ બેટરીનું વિદ્યુત ચાલક બળ તરીકે ઓળખવામાં આવે છે. એ ખરેખર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, બળ નથી. જો મેં હમણાં જ કીધું હતું, નામ છે વિદ્યુત ચાલક બળ, એટલે આપણે એવું સમજીએ કે એ બળ છે, એટલે એનો એકમ આપણે ન્યૂટન વિચારીએ, પરંતુ ખરેખર તો એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, એટલે એનો એકમ છે એ વોલ્ટ થશે. ઈનું મહત્ત્વ સમજવા માટે અવરોધ આરને બેટરી સાથે જોડો. એટલે હવે આપણે સમજવું છે કે આ ઈએમએફ છે એનું મહત્ત્વ શું. આ ઈએમએફ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે પ્રેરિત થયો રાસાયણિક પ્રક્રિયાને પરિણામે, તો એ ઉપયોગમાં શું આવે? તો એના માટે આપણે એ જે ઉર્જા છે એને કોઈ બીજી ઉર્જાના સ્વરૂપમાં રૂપાંતરિત કરીને સમજવું પડે. એટલે કે બેટરી સાથે સપોઝ લેમ્પ જોડીએ તો પ્રકાશ ઉર્જા મળે, તો આપણને ખબર પડે કે આપેલી જે ઉર્જા છે એ ઉર્જા આપણને પ્રકાશ ઉર્જાના સ્વરૂપમાં મળે છે. એટલે કે અહીં આપણે અવરોધ જોડવાની વાત છે. જે આકૃતિમાં આરમાં વિદ્યુત પ્રવાહ I જેટલો C થી D તરફ વહે છે, એટલે આકૃતિમાં એક અવરોધ R જોડવામાં આવે છે આ વિદ્યુત કોષ સાથે, અને તેમાં પ્રવાહ છે કે તમે જોઈ શકો છો C થી D તરફ વહે છે, પોઝિટિવ ટુ નેગેટિવ. ધનમાંથી પ્રવાહ બહાર નીકળે, ઋણમાં હંમેશા દાખલ થાય. તો C થી D તરફ છે એ પ્રવાહ છે એ વહે છે, આકૃતિમાં જોઈ શકાય છે. વિદ્યુત દ્રાવણમાંથી ઋણ N ધ્રુવ પરથી P ધ્રુવ તરફ સ્થાયી પ્રવાહ વહે છે. દ્રાવણની અંદર પછી પ્રોસેસ થાય છે એની કઈ, તો કે N ધ્રુવ પરથી P ધ્રુવ પર પ્રવાહ વહે છે અને બહાર C થી D તરફ પ્રવાહ વહે છે. એટલે એક ઇલેક્ટ્રિક ફોર્સ છે અને એક નોન ઇલેક્ટ્રિક ફોર્સ છે, વિદ્યુતીય બળ અને અવિદ્યુતીય બળ. અવરોધ આરમાં C થી D તરફ પ્રવાહ વહે છે, અથવા પોઝિટિવ ટુ નેગેટિવ તરફ પ્રવાહ વહે છે, એટલે કે P થી N તરફ. જ્યારે અંદર છે એ N થી P તરફ વિદ્યુત દ્રાવણમાં પ્રવાહ વહે છે. વિદ્યુત દ્રાવણને પોતાનો અવરોધ હોય છે, કારણ કે એ જ્યારે પ્રોસેસ થાય છે, ઇલેક્ટ્રોલાઇટ સપોઝ H2SO4 નું હોય તો H+ ને SO4- છૂટા પડે છે અને H+
અને SO4-2 એ ચોક્કસ આકર્ષણ બળના લીધે કોઈ સ્પેસિફિક ઇલેક્ટ્રોડ ઉપર જમા થાય છે. જ્યારે આ પ્રોસેસ થાય છે ત્યારે પણ એ ઉર્જા છે એ વ્યય પામતી હોય છે. પરિણામે આપણે એવું કહી શકીએ કે એને પણ અવરોધ નડે છે. એટલે એ બેટરીને પણ પોતાનો આંતરિક અવરોધ હોય છે, જેને હંમેશા સ્મોલ r વડે દર્શાવવામાં આવે છે. એટલે વિદ્યુત દ્રાવણનો પરિમિત અવરોધ સ્મોલ r છે, જેને વિદ્યુત કોષનો આંતરિક અવરોધ r તરીકે ઓળખવામાં આવે છે. જો કેપિટલ R અનંત હોય, એટલે કે બહારનો અવરોધ આપણે અનંત લઈ લઈએ તો એ પરિપથ ખુલ્લો ગણાય, કારણ કે અવરોધ અનંત હોય ને તો વહેતો પ્રવાહ 0 થાય. અવરોધ 0 હોય ને તો પ્રવાહ મેક્સિમમ પસાર થતો હોય, પરંતુ અવરોધ મેક્સિમમ હોય તો પ્રવાહ છે એ 0 થાય, કારણ કે I=V/R. R અનંત તો I બરાબર 0. એટલે કે ખુલ્લો પરિપથ છે એવું આપણે વિચારી શકીએ. અવરોધ જો મેક્સિમમ લઈએ તો, અવરોધને અનંત લઈએ તો પ્રવાહ શૂન્ય, એટલે પરિપથ ખુલ્લો છે. એટલે કે બહાર જે તમે વિદ્યુતીય બળને લીધે જે પ્રવાહનું વહે છે એ શૂન્ય થઈ જાય, કારણ કે અવરોધ તમે અનંત લીધો છે. જ્યાં V એ P અને N વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. એટલે એ આપણે V છે એ બે ઇલેક્ટ્રોડ્સ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. હવે એ જે V છે એ કેવી રીતે કયા કયા પોઈન્ટ વચ્ચેના વોલ્ટેજના સરવાળાના લીધે આપણને આ ટોટલ V મળેલો છે? તો કે V બરાબર, હવે અહીંયા થોડું લખવામાં મિસ્ટેક છે મિત્રો. ટેક્સ્ટ બુક હોય તો તમે ટેલી કરી લેજો. P અને N વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે આકૃતિમાં P અને N વચ્ચે એની બદલે અહીંયા આવશે મિત્રો P અને A વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પછી P અને N વચ્ચે, પછી N અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો અહીં જોઈ શકાય છે P અને N વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ત્યાર પછી A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ A અને B ઇલેક્ટ્રોડ્સની અંદર જે પોઈન્ટ દોરેલા છે વિદ્યુત દ્રાવણની અંદર, અને B અને N વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો ખરેખર આપણે ટોટલ એ P અને N વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોતો છે. તો એમાં આપણે P અને A વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, P અને N વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને N અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો સરવાળો કરીએ એટલે ટોટલ આપણને એ બંને ઇલેક્ટ્રોડ્સ વચ્ચેનો ટોટલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળશે. એટલે સુધારો જોવા માટે તમે તમારી ટેક્સ્ટ બુકમાં જોઈ લેજો. જે જૂની દર્પણ હતી તેમાં આ રીતે જ લખેલું છે, એટલે થોડી ભૂલ છે. એટલે P અને N વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે પોઝિટિવ ઇલેક્ટ્રોડ્સ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે V+. A અને B એટલે કે અંદરનો ભાગ થયો ઇલેક્ટ્રોડ્સ, એટલે કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણનો અંદરનો ભાગ, એટલે કે -IR થશે તે, કારણ કે દ્રાવણને પોતાનો આંતરિક અવરોધ છે, બેટરીને પોતાનો આંતરિક અવરોધ છે. તો એ વોલ્ટેજ ડ્રોપ થશે -IR જેટલો, કારણ કે ત્યાં વોલ્ટેજ ડ્રોપ થાય છે અવરોધના લીધે. પછી બીજું જે છે એ નેગેટિવ ઇલેક્ટ્રોડ્સ B અને N વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પરિણામે એ ત્યાં V- આવશે. અને એ બધાનો ટોટલ કરશો ત્યારે તમને ટોટલ વોલ્ટેજ બે ઇલેક્ટ્રોડ્સ વચ્ચેના એ મળશે. તો આમ આપણને આ પદ મળશે. IR નું પદ ઋણ હોવાનું કારણ એ છે કે એમાં પ્રવાહ છે એ બહાર જે વહે છે એની કરતાં વિરુદ્ધ દિશામાં વહે છે. તમે જોઈ શકો છો કે બહાર જે પ્રવાહ છે એ પોઝિટિવ ટુ નેગેટિવ વહે છે, તો અંદર નેગેટિવ ટુ પોઝિટિવ, દ્રાવણમાં નેગેટિવ ટુ પોઝિટિવ પ્રવાહ વહે છે. તો સર્કિટમાં P2N પ્રવાહ વહી રહ્યો છે, એટલા માટે ત્યાં I છે માઇનસ લેવામાં આવેલો છે. ખુલ્લા પરિપથ માટે પ્રવાહ શૂન્ય હોય છે. અહીંયા IR સફિક્સમાં લખ્યું છે, ખરેખર I×R આવશે. હવે આપણે વાત કરેલી ખુલ્લા પરિપથની. જો ખુલ્લો પરિપથ હોય તો પ્રવાહ વહેતો જ નથી. પ્રવાહ વહેતો ન હોય તો I=0 થાય. I=0 તો આપણે કહી શકીએ મિત્રો કે આ સમીકરણમાં જે V+ + V- ને આપણે અગાઉ E તરીકે દર્શાવેલું હતું, તમે જોઈ શકો છો. એ કિંમત તો આપણે મૂકીએ ને I ની કિંમત 0 મૂકીએ એટલે V E
તમને મળી જશે જો પરિપથ ખુલ્લો હોય તો. આમ ખુલ્લા પરિપથ માટે તમે v ઇઝ ઇક્વલ્સ ટુ e એ જોઈ શકો છો. v ઇઝ ઇક્વલ્સ ટુ e. આમ E એ ખુલ્લા પરિપથ માટે ધન અને ઋણ ઇલેક્ટ્રોન્સ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થયો. પરંતુ જો R અનંત ન હોય, એની બદલે R પરિમિત હોય, આપણે ઉપર જે વાત કરી હતી R અનંત અને પ્રવાહ 0 હોય એના માટેની છે, તો V ઇઝ ઇક્વલ્સ ટુ E એટલે કે EMF ઇઝ બેટરીના વોલ્ટેજ ગણાય જો પ્રવાહ જે છે એ શૂન્ય હોય તો, એટલે કે બેટરીને તમે કોઈની સાથે જોડી ન હોય તો. પરંતુ જો તમે બેટરીને કોઈ અવરોધ સાથે પરિમિત અવરોધ સાથે જોડો તો P અને N વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એમાં IR છે એ એડ થશે. એટલે પરિણામ, કારણ કે હવે પ્રવાહ 0 નથી, અહીંયા સૂત્ર થશે V ઇઝ ઇક્વલ્સ ટુ E માઇનસ IR. એટલે હવે તમે બેટરીને કોઈ સ્પેસિફિક અવરોધ સાથે જોડી છે, અવરોધ અનંત નથી, એટલે પરિણામે સર્કિટમાં પ્રવાહ વહેશે, અને પ્રવાહ વહેશે એટલે સૂત્ર થઈ જાય છે V ઇઝ ઇક્વલ્સ ટુ E માઇનસ IR. આપણે જે તારવવાનું હતું V, E અને સ્મોલ r વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર એ આપણને અહીં મળી જાય છે. તો વ્યવહારમાં E ઇઝ વેરી વેરી ગ્રેટર દેન IR હોય છે. EMF છે એ બાહ્ય અવરોધ એટલે કે આંતરિક અવરોધ કરતાં, આંતરિક અવરોધના જે વોલ્ટેજ ડ્રોપ છે એની કરતાં ખૂબ જ મોટા હોય છે. જો એવું હોય તો આંતરિક અવરોધને તમે બેટરીના આંતરિક અવરોધને અવગણી શકો છો. ત્યાર પછી આગળ વાત કરીએ મિત્રો, અલગ અલગ કોષ માટે આ જે આરની કિંમત છે એ અલગ અલગ હોય છે. આંતરિક અવરોધ એ વિદ્યુત દ્રાવણ કોષોની સરખામણીમાં ઘણો વધારે હોય છે. સૂકા કોષમાં આંતરિક અવરોધની કિંમત એ મોટી હોય છે. હવે ઓહમના નિયમ ઉપરથી આપણે જાણીએ છીએ કે V ઇઝ ઇક્વલ્સ ટુ IR. જો એ કિંમત મૂકી દઈએ Vની જગ્યાએ અને એમાંથી આઈને સૂત્રનો કરતા બનાવીએ તો એક આઈનું વિદ્યુત પ્રવાહનું સમીકરણ મળી જાય આવા પરિમિત અવરોધ માટે. તો I ઇઝ ઇક્વલ્સ ટુ E અપોન કેપિટલ R પ્લસ સ્મોલ r. ખરેખર આ ઓહમનો નિયમ જ છે. ટોટલ વોલ્ટેજ E છે અને ટોટલ અવરોધ કેપિટલ R પ્લસ સ્મોલ r, કારણ કે શ્રેણી જોડાણ છે અવરોધોનું કેપિટલ R અને સ્મોલ rનું. એટલે ઓહમના નિયમ પ્રમાણેનું જ સમીકરણ આપણને મળે છે I ઇઝ ઇક્વલ્સ ટુ E અપોન R પ્લસ R. તો આમ EMF પ્રવાહ અને અવરોધ વચ્ચે સંબંધ દર્શાવતું આ સમીકરણ થયું મિત્રો. ત્યાર પછી આગળ વાત કરીએ તો R ઇઝ ઇક્વલ્સ ટુ 0 હોય. હવે ત્રીજો કેસ, પહેલા કેસમાં R અનંત લીધો હતો, બીજા કેસમાં R ને પરિમિત લીધો હતો, ત્રીજા કેસમાં આપણે R ની કિંમત 0 લઈએ છીએ તો એ પ્રવાહ છે એ મેક્સિમમ થઈ જશે. પ્રવાહ મેક્સિમમ થઈ જશે એટલે I મેક્સનું સમીકરણ E અપોન R થશે. ઉપરના સમીકરણમાં કેપિટલ R શૂન્ય થઈ જશે. એટલે આપણે દરેક કેસ એ શાંતિથી જોવાના કે ભાઈ કોના માટેની વાત છે. દાખલામાં R પરિમિત છે, R અનંત છે કે R 0 છે, એ પ્રમાણે સૂત્ર છે એ બદલાયા કરે છે. હવે જે આપણે ભણ્યા છીએ એ અહીં આપણે ત્રણેય કેસ એક સાથે આપેલા છે કે કોષ વપરાશમાં ન હોય તો V બરાબર E, એટલે કે I ની કિંમત જો 0 હોય એટલે કે R અનંત હોય તો એને ઓપન સર્કિટ કન્ડિશન પણ કહેવામાં આવે છે. એટલે V ઇઝ ઇક્વલ્સ ટુ E થશે. કોષ ડિસ્ચાર્જ થતો હોય તો, બેટરી વપરાતી હોય કોઈ કેપિટલ R માંથી, એટલે કે R પરિમિત હોય ત્યારે બેટરી જનરલી વપરાતી હોય અથવા એક બેટરી દ્વારા બીજી બેટરી ચાર્જ થતી હોય એવું બને, તો ત્યારે V ઇઝ ઇક્વલ્સ ટુ E માઇનસ IR સૂત્ર થશે. ત્યાર પછી જો બેટરી પોતે ચાર્જ થતી હોય, કારણ કે અમુક બેટરીઓ એવી છે કે જે એ ચાર્જ પણ થઈ શકે છે, તો એ જે ચાર્જ થતી હોય બેટરી, તો આ સમીકરણમાં V ઇઝ ઇક્વલ્સ ટુ E પ્લસ IR હોય ત્યારે જે છે V ટર્મિનલ વોલ્ટેજ V એ EMF કરતાં મોટા હોય છે. V ઇઝ ગ્રેટર દેન E થશે. તો આમ આપણે આ પ્રશ્નમાં 3 કેસ જોયા બેટરી માટેના. R અનંત હોય ત્યારે, R 0 હોય ત્યારે, R પરિમિત હોય ત્યારે. R અનંત હોય ત્યારે એને ઓપન સર્કિટ કન્ડિશન તરીકે ઓળખવામાં આવે છે. R પરિમિત હોય ત્યારે ડિસ્ચાર્જવાળી પ્રોસેસ ગણવામાં આવે છે. V ઇઝ ઇક્વલ્સ ટુ E માઇનસ IR સૂત્ર થશે. અને ક્યારેક બેટરી ચાર્જ પણ થતી હોય તો ત્યારે સૂત્ર થશે V ઇઝ ઇક્વલ્સ ટુ E પ્લસ IR. થેન્ક યુ. આપણે જે ટોપિક અત્યારે જોયો તેના આધારિત MCQ ટેસ્ટ, હવેની નેક્સ્ટ ટેસ્ટ આપણી એ હશે. તો એના થોડા શોર્ટ ક્વેશ્ચનો જોઈ લઈએ.
પહેલો પ્રશ્ન છે, શું વિદ્યુત ચાલક બળ એ ખરેખર બળ નથી તો શું છે? મિત્રો, આપણે એ ટોપિકમાં જોયું હતું કે વિદ્યુત ચાલક બળ એ પ્લસ અને માઇનસ જે ઇલેક્ટ્રોડ્સ છે, જે બે એનોડ અને કેથોડ, એ બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. એટલે વિદ્યુત ચાલક બળ એ બળ નથી, પરંતુ બેટરીના બે ટર્મિનલો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. ત્યાર પછીનો જે પ્રશ્ન છે, ખુલ્લો પરિપથ માટે કોષનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હોય છે? તો મિત્રો, ખુલ્લો પરિપથ ત્યારે કહેવાય જ્યારે કેપિટલ આર એટલે કે બાહ્ય અવરોધ અનંત હોય. બાહ્ય અવરોધ અનંત એટલે બાહ્ય સર્કિટમાં વહેતો પ્રવાહ 0 થાય. અને જ્યારે બાહ્ય સર્કિટમાં વહેતો પ્રવાહ 0 થાય ત્યારે ટર્મિનલ વોલ્ટેજ V E થશે. તો આમ ખુલ્લા પરિપથ માટે V E થશે. ત્યાર પછીનો પ્રશ્ન છે, વિદ્યુત કોષના વિદ્યુત અગ્રો વચ્ચેનો વિદ્યુત પ્રવાહની દિશા જણાવો. તો મિત્રો, હંમેશા આપણે બેટરીને એ આ રીતે સંકેતમાં દર્શાવતા હોઈએ છીએ, જેમાં નાનો છેડો છે એ નેગેટિવ પોઈન્ટ બતાવે અને મોટો છેડો પોઝિટિવ હોય, અને હંમેશા પ્રવાહ ધનમાંથી બહાર નીકળતી અને ઋણમાં દાખલ થતી દિશામાં હોય. જો આપણે આખી સર્કિટ દોરી નાખીએ તો પ્રવાહની દિશા આપણે આ રીતે દોરવી જોઈએ, ધનમાંથી હંમેશા બહાર નીકળે અને ઋણમાં દાખલ થાય. ત્યાર પછીની વાત કરીએ તો કોષમાં વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહની દિશા જણાવો. તો હમણાં આપણે જે જોયું કે પ્રવાહ ધનમાંથી નીકળે અને ઋણમાં દાખલ થાય, પરંતુ એ જે છે એ બાહ્ય સર્કિટમાં, પરંતુ વિદ્યુત દ્રાવણમાં પ્રવાહની દિશા એનાથી ઉલટી હોય છે, ઋણથી ધન. વિદ્યુત દ્રાવણમાં ઋણથી ધન અને બાહ્ય સર્કિટમાં ધનથી ઋણ પ્રવાહ વહેતો હોય છે. ત્યાર પછીનો જે પ્રશ્ન છે, અવરોધ શૂન્ય ન હોય ત્યારે V અને E વચ્ચેનો સંબંધ આપણે જોવાનો છે. V અને E વચ્ચેનો અવરોધ શૂન્ય ન હોય તો બે શક્યતાઓ વિચારી શકાય. કાં તો અવરોધ પરિમિત હોય અને કાં તો અવરોધ એ અનંત હોય. જો અવરોધ અનંત હોય તો આપણને સ્પષ્ટ કીધેલું હોય કે અવરોધ અનંત છે, એટલે અવરોધની અહીં કોઈ સ્પેસિફિક કિંમત હોવી જોઈએ, એટલે આપણે અવરોધ પરિમિત છે તેવું વિચારી શકીએ. જો અવરોધ પરિમિત હોય તો બાહ્ય સર્કિટમાં પ્રવાહ વહેતો હોય, અને બાહ્ય સર્કિટમાં પ્રવાહ વહેતો હોય તો બેટરી ડિસ્ચાર્જ થતી હોય. બેટરી જો ડિસ્ચાર્જ થતી હોય તો એનું સમીકરણ લખી શકાય V E - IR. પરંતુ જો એ બેટરી પોતે ચાર્જ થતી હોય કોઈ બીજી મોટી બેટરી દ્વારા, તો સમીકરણ થશે V E + IR. તો આમ V અને E વચ્ચે સંબંધ દર્શાવતા બે સમીકરણો વિચારી શકાય. ડિસ્ચાર્જ વખતે માઇનસવાળું સમીકરણ અને બેટરી ચાર્જ થતી હોય ત્યારે પ્લસવાળું સમીકરણ. ત્યાર પછીનો જે પ્રશ્ન છે, કોષનો આંતરિક અવરોધ કોને કહેવાય? તો મિત્રો, બેટરીના વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં જ્યારે આયનો ગતિ કરે છે ત્યારે એની ગતિ અવરોધાતી હોય છે. તો આ ગતિ જે અવરોધાય છે એને આપણે કહી શકીએ કોષનો આંતરિક અવરોધ, જેને આપણે સ્મોલ r વડે દર્શાવતા હોઈએ છીએ. ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ વિદ્યુત કોષના આંતરિક અવરોધને ક્યારે અવગણી શકીએ? તો મિત્રો, આપણે જોયું હતું કે E is very greater than IR હોય, E is greater than IR હોય ત્યારે આપણે આ આંતરિક અવરોધને એ અવગણી શકીએ, EMF જો બહુ મોટા હોય તો. ત્યાર પછીનો જે પ્રશ્ન છે, વિદ્યુત કોષમાંથી ક્યારે મહત્તમ પ્રવાહ ખેંચાય છે? I max ક્યારે મળે છે? તો મિત્રો, આપણે આવું એક સૂત્ર જોયું હતું કે I = E/R + સ્મોલ r. જો આ r ને 0 લઈ લેવામાં આવે તો I આપણને મેક્સિમમ મળે. તો સમીકરણ થાય મહત્તમ પ્રવાહનું I max = E/સ્મોલ r. તો આમ આપણને I max = E/સ્મોલ r એ ક્યારે મળશે? જ્યારે r ની કિંમત 0 લેશું ત્યારે. એટલે કે સર્કિટમાં બાહ્ય અવરોધ 0 હશે ત્યારે પ્રવાહ આપણને મહત્તમ મળશે. આમ આપણને આવા 8 પ્રશ્નો છે એ જોઈ શકાય છે. ત્યાર પછી ના જે ટોપિક છે એ આખો બદલાઈ જાય છે. એટલે આમ આ 8 પ્રશ્નો અને આપણો જે મેઇન પ્રશ્ન છે એ તૈયાર કરી લ્યો એટલે MCQ ટેસ્ટમાં લગભગ વાંધો ન આવે. એ સિવાય થોડા દર્પણના MCQઓ આને રિલેટેડ હું તમને એસાઇનમેન્ટમાં આપું છું. તો એ એસાઇનમેન્ટ તૈયાર કરી લો, આ થિયરી સમજી લો, આટલા પ્રશ્ન જોઈ લો, એટલે ટેસ્ટમાં તમારો દેખાવ છે એ સારો રહેશે. થેન્ક યુ.